કાંઈ મને મારા ગુરુ મહારાજ મારા મા બાપની કૃપાથી મને મળ્યું છે દુનિયાને આપું છું અને બધા મને સાંભળે છે વિડીયાના માધ્યમથી સાંભળે છે અને હું પાછો કોઈને કહેતોય નથી ઓલા બધા કહે ને ઓલું શું કહેવાય મોબાઈલમાં કોમેન્ટ કરજો ઓલું કરજો લાઈક કરજો મને બોલતા નથી અને એ હું કોઈને કહેતો નથી કે આ કરજો આ કરજો મોબાઈલ જો તમે મારો વિડીયા જોતો હોય ને મારા વિડીયા તમે જોતા હોય તો હું જે એમાં બોલ્યો છું ને એ કરજો લાઈક કોમેન્ટ ન કરો તો કાંઈ નહીં મારે જરૂર નથી અને તમે શું એ તો 1000 હાથવાળો જેથી કોમેન્ટ કરે ને તેથી મારી ભૂખ ભાંગે 2 જણા આપે ને મને શું મારી ભૂખ ભાંગવાની હતી એ તો તમને મારો નાથ ઈશારો કરશે કે આ તને આમ હૃદય વાગ્યું હોય તો કર બાકી હું તમને નથી કહેતો પણ બાપુ મારી વાતું છે ને અમુક જીવનમાં તમને ઉપયોગ થશે એ વાત પાકીશ કારણ કે આપણા ટાયર આપણી ગાડીના ટાયરમાં પંચર ચારે પડે સ્પેર વ્હીલ ન હોય તેથી અને આપણી વાતું છે ને સ્પેર વ્હીલ જેવી છે જીવનમાં તમારે અમુક વાતું છે ને અમારા મોટા બાપુ એવું કહેતા કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન ઓછા થાય એટલે રાંકા વેડા ન કરતા કોઈ આંગણે આવે ને બાપુ ભૂખો માણા એને બાપુ બટકો રોટલો દેજો આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય એમાં એક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય 24 કલાકમાં એક વખત ગમે આવે ને એ આજ નહીં તો કાલ ને કાલ નહીં તો પરમ દિન 5 દી 15 દી મહિના પછી બાપુ તમે જો કોકને ખવડાવ્યું છે ને તો એક દી મારા નાથને જો તમારી ઝૂંપડી સુધી ધક્કો ન થાય તો દુનિયામાં ભજનને કોઈ ઓળખે જ નહીં રામ એટલા માટે કહું છું કારણ કે તમે કોઈને નહીં ખવડાવો ને તો દવાખાને હાથો હાથ દેવા જવું પડશે એટલા માટે કહું છું કે કાંઈક એક ટુકડો ન્યા હરી ટુકડો કોક ભૂખ્યો માણા હોય ને એને બટકો રોટલો દેજો એને ભલે તમને કોઈ આશીર્વાદ ન દે તો કાંઈ નહીં પણ એનું પેટ ભરાય છે ને એટલે હાશ એટલું તો બોલે ન બોલવું હોય તો બોલવું પડે અને હાશ રહ્યું ને એ તમારું અભરે ભરી ન દે તો મારું ઠેકાણું સંભાળજો આ અમુક છે ને આ અમુક આ બધા પીરિયડમાંથી હું પાર થયેલો છું એટલે હું તમને કહું છું કારણ કે આપણો કોઈ આ દુનિયામાં છે ને આપણો કોઈ ધણી જ નહોતો પહેલી વાત જ આ તો અત્યારે બધા વાર્તાઓ કરે છે બાપુ તમારા પ્રોગ્રામ એટલે ફલાણું તમારા પ્રોગ્રામ એટલે આમ ને બાકી આ પહેરેલા હગા નહોતા થતા આ અમારા છે ને અમારા એ બજાર મૂકી દેતા હતા ધરતી માકારા કરે અને આપણા જેથી બજાર મૂકે તેથી બાપુ મારા નાથને અરજ કરજો ને અંતરથી વેદના હોય ને જો ત્રાજવે ન આવે તો આમ એટલા માટે કહું છું કે આખી દુનિયાએ જ્યારે આંગળી મૂકીને અને પછી આ સાધુ સંતનો શેડો અડ્યો ને અને એમાં આ સવારામ બાપાએ જેમ રામદેવજી બાપાનું ભજન કર્યું ને મારે બાપુ રામદેવજી બાપાનો જ મારી માથે કૃપા છે રામદેવજી બાપાના મારી માથે 4 હાથ છે હમણાં આ ગણપતિનું ભજન ગાતો હતો ને મારો દીકરો છે અને મારા દીકરાનો દીકરો બાપુ એક છે તમારે એને સાંભળવો પડે કોલેજમાં ભણે છે તમને ભજન હુજવાનું જ નથી હું તો એમ કહું છું કે ભજનમાં લાગી જાઓ એક માણસના આત્માનો ખોરાક છે ને ભજન છે આ દેહને ટાઈટ વાતી હોય ને ગોદડા મળી જાય ને એટલે ટાઈટ વહી જાય ભૂખ લાગી હોય ને રોટલા ખાઓ એટલે ભૂખ મટી જાય તરસ લાગી હોય પાણી પીવો ને તરસ મટી જાય જીવને જોવે છે સારા કપડા ને ઘરેણા ને ગાડીઓ જીવને ઈ જોવે છે એ વસ્તુ મળી જાય એટલે જીવ શાંત થઈ જાય આત્મો છે ને આત્માનો ખોરાક છે ભજન આત્મો એક ભૂખ્યો રહે છે ભજન હશે ને તો જ તમારો આત્મો શાંત થાય છે એટલા માટે કંઈક ભજન કરી લેજો તમારો મારો જન્મ થાય ને જન્મ થયા પહેલા બધી માએ તૈયારી કરી રાખી હોય માને ખબર જ હોય કે મારા ઉદરમાં સંતાન છે ગોદડા ને ગોયા ને ગાટલા ને ઘોડિયા ને બધું માં તૈયાર કરીને જ રાખ્યું હોય અને 60 80 100 વર્ષ જીવો ને પછી છેલ્લા શ્વાસ હાલતા હોય ને તે દીએ બધું તૈયાર જ હોય લાકડા તૈયાર હોય ને ઉપાડનારા તૈયાર હોય ને ગોઠવનારા હોય ને હળગાવનારા હોય ને ઘોકા મારનારા હોય તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે વટલી નહીં કરી રાખી હોય પણ ઓલું થોડુંક માલપા હું આવે ને ત્યાં બધે ઠેકડા મારો આ ઈ સ્પ્રિંગ ઓલા ચાવી વાળા રમકડા જેવી જિંદગી છે ભાઈ ચાવી ભરીને અહીંયાથી મોકલ્યા છે ચાવી ખૂટરે એટલે જે બોલો ભાઈ જે અરે હો અમુક પછી રમકડામાં નથી ઓલી કડક સ્પ્રિંગો વધારે ઠેકડા મારતી હોય એને ખબર નથી કે આ ચાવી દામાય ખૂટ રહેવાની છે કાંઈ છે જ નહીં રામ મને તો એમ થાય કોઈ થીગડા વાળું કપડું પહેર્યું હોય મને કયો તો ઓલા કાગળિયા વેણતા હોય એના હાથમાં 25,000 ના મોબાઈલ હું તો ક્યારેક જોઉં ને તો મને એમ થાય આમ તો જો જીવે એવું આવ્યું
25,000 ના મોબાઈલ કાગળિયા વીણતા હોય એના હાથમાં. કોઈએ થીગડા વાળું લુગડું નથી પહેર્યું. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સમાં તમે જુઓ માથા વ્યા જાય એવડા એવડા ફાંકા, અને પાછા એને બધા હારા વાળા કે. એટલે પણ આવા તો અમે પહેરતા જ હતા. અમને શું ખબર આવું આવશે, ને કઈ મેં હાચવીને રાખત. અત્યારે અમે પહેરત. અરે જોવો તો ખરા ભલા ઊંધું થઈ ગયું. પેલા ઢોરા ઉભા ઉભા ખાતા હતા, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ઢોરા ઉભા બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. બોલો આવું હતું? આપણી બેનું દીકરીઓ લગ્ન પ્રસંગ હોય ને તો આપણી બેનું દીકરીઓ ગીત ગાતી હતી. અત્યારે ઈ ભાડે બોલાવવા પડે. બોલો બેનું દીકરીઓ પટિયા પાડવામાંથી જ ઊંચ્યું નથી આવતી. ચારે ગાય આ લગભગ નથી હાલતા તીમાં. ઓલા ભાડે ગાયા તીમાં. ઓલા આપણી બોનું ગાતી હતી કઈક નાપીથી ગાતી હતી એટલે ઘર હાલતા હતા. અત્યારે જ્યાં હોય આપણે એમ થાય કે આમનું તો હમણાં લગન છે, હમણાં તો ઘણા એમ કે એ તો સેતુનું છૂટું થઈ ગયું. અરે ઢીંગલા ઢીંગલી જેવું થઈ ગયું રામ. પેલા માણા વાહનમાં જતા હતા, ઢોરાને હાંકીને જતા હતા. અત્યારે ડોક્ટર માણાને કે હાલજો ને મરશો, અને ભેંસું મેટાડોરમાં જાય. બોલો અરે ઊંધું કઈ નાખ્યું છે. તમે જોવો તો આપણે એમ થાય કે ભેંસું ને વાહન મળે. હો ગૌ જવાનું હોય તો ધોકા ઢીબી ઢીબીને બાપુ હાંકીને જ લઈ જાય. આ તો અહીંથી ને 10 કિલોમીટર 5 કિલોમીટર જવાનું હોય તો વાહનમાં. અને કરોડપતિના દીકરા છે એ રોજ સવારે 4 વાગ્યા સડા પહેરી પહેરી નીકળી જાય. ડોક્ટરે કીધું કે હાલજો નક મરશો, હાલજો. અમારે ત્યાં આગળ સુરેન્દ્રનગર થી મારું ગામ 4-5 કિલોમીટર છે ને. અમે અહીંથી પ્રોગ્રામમાં જઈશું ને તો ઈવડે આગળ અમારા રસ્તા ઉપર લેન લાગી ઘરે 50-50 લાખની ગાડીઓ છે. બોલો સવારમાં સડા પહેરી પહેરી નીકળી જાય બાયું ને ભાઈઓ બધા. આને જિંદગી કહેવાય? આપણા ગઢા બાપુ તમે જુઓ તો કોઈ રોગ જેવું નામ નહોતું. આમ બળદિયા એક તલાવડામાં પીતા હોય ને તો આઈન પા જણ પીતો હોય ને આઈન પા ધણી પીતો હોય ને આઈન પા બળદિયા પીતા હોય. કોઈ દી કોઈએ ન કીધું ફિલ્ટર વાળું પીવો ને ફ્રીજ નું પીવો ને. કોઈ દી રોગ ન થયા. આવળ બાવળના દાંતણ કરતા હતા ઠેઠ સુધી એક દાંત ન પડે. અત્યારે સિગ્બાકા વાપરો ને કોલગેટ વાપરો ને આ વાપરો થઈ જાય ગભીયું જેવા મોઢા. અરે વિજ્ઞાન જે દી ઉઠાડ્યો છે ઠીક છે, માનવું પડે બધાની અરે હાલ્યા વગર છૂટકો નથી. પણ જીવન મને એટલી ખબર પડે તમારું મારું જે જીવન મળ્યું છે ને બાપુ એનો મોકો છે એ લડી લેજો. અત્યારે આમ હાર્ટ એટેક ને કેન્સર ને ડાયાબિટીસ બાપુ આ પ્રેમ આનું નામ જ પ્રેમ કહેવાય. બાકી કોઈને કાંઈ લઈ નથી જવાનું. અને માં ભગવતી ખોડિયારના સાનિધ્યમાં બહુ મજા આવી ભાઈ. અમને ખબર નહોતી આવા માણસ ને કે તમે બપોરે આવતા રહે. ખરેખર મોજ આવી. ડાયરો બાપુ એવો. અમે અહીંયા ઓલું બીજું ગામ છે અહીંયા એ પ્રજાપતિ છે, એમને મારા મિત્રને કે અનોપસી આવે છે ને તો કે આ કે મારા ઘરે કે જમવા લઈ આવજો ને. બોલો અહીંયા અમે જમીન આવ્યા, એમને અમારું સન્માન કર્યું ને કે એમને હું અમારું લેવા દેવા. પણ ભાઈ 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 હું તો સલામ કરું, દિલથી સલામ કરું. અને મિત્રો આ તમારી જે એકતા છે ને એકતા રાખજો. માં ભગવતી કોઈ દી બાપુ કોઈને રોટલાનું દખ નહીં આવવા દે, આપણી ગેરંટી રામ. માં તમારી એકતા હશે ને કાંઈ ઘટશે જ નહીં. જરૂર એકતાની છે બાપુ. બધાય પૈસાદારે ન હોય ને બધાય રૂપાળાએ ન હોય ને બધાય બુદ્ધિશાળીએ ન હોય, પણ એ નિભાવી લેવાની વાત હોય. પછી સમાજ ગમે હોય. પણ અમારે તો અહીંયા છે ને બાપુ ચૂંટણીઓએ જે ગામમાં હાથા કર્યા છે કઈ કીધાની વાત જ નથી. એટલે ચૂંટણી અને બીજી વાત એ કહું, ઘરમાં એક આપણે માં હોય, દીકરી હોય, બેન હોય, એ એક આપણી ઘરની બાપુ શક્તિ છે, એક ઘરની લક્ષ્મી છે. એને એક જાળવી લેજો તો આ બાપુ આ ભગવતી કોઈ દી તમારે દુઃખ નહીં આવવા દે. વાત પાકી છે. હા આપણે માં છે ને માની વાત જ નથી થાય. માનું એક સમર્પણ છે. માં છે મોઢે બોલું, માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. વિચાર કરજો. માનું જે સમર્પણ છે, માની જે ત્યાગ છે, માની જે મમતા છે ને હજી આ દુનિયામાં અખિલ બ્રહ્માંડના માલિકને ઘરે ઘરે ન પહોંચી શકે એટલે માનું સર્જન કરવું પડ્યું. કે મારા મંદિરે તમે નહીં આવો તો હાલશે, માને પગે લાગો ને સમજી લેજો કે અખિલ બ્રહ્માંડના માલિકને પગે લાગ્યા એમ. અને ઈ માં જો સુખી હશે ને
તો જ આ માં કામ કરશે. નકર તમે અગરબત્તીઓના ધુમાડા કરો એટલા કરજો. જો કોઈ દી કરે તો મને કહેજો. તમારી જનેતા જો દુખી હે ને તો બાપુ આ માં કોઈ દી જિંદગીમાં કામ નહીં કરે. લખવું હોય તો લખી લેજો. માં છે તો માં છે ભલા માના. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, તેથી માએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. એ માને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન આપને ટેકો દેવું થાય. મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય. કુમારી માને જોઈ, એવી જનેતાને જોવે. અને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ માં જીજાબાઈ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાઈ બાપુ એ ઘોડે ચડી ગઈ હતી. શું કામ? દુશ્મનોની ડરને લઈ. એને ખબર નહોતી કે ભગવાન મને પેટમાં દીકરો છે, પણ જો કદાચ ભગવાન દીકરો આપે તો આ દુશ્મન મારી નાખશે. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર બેહી ગઈ. અને એ તો બાપુ પ્રસૂતિની વેદના તો બાપુ માયુને ખબર હોય, મને ને તમને શું ખબર હોય ભલા. 85 ગૌની મજલ કાપી હતી જીજાબાઈએ. ઘોડા ઉપર 85 ગૌ સુધી બાપુ ગઈ હતી. અને પછી વેદનાનો પાર નો રહ્યો ને, પછી જંગલમાં બાપુ ઘોડેથી પડતું મૂકી અને ઢહડાતી સામે શિવાલય હતું. શિવાલયમાં જઈ અને બાપુ દીકરાનો જન્મ કરાયો. ને ત્યાં જ નામ પાડ્યું શિવો. અને શિવો આ દુનિયામાં જન્મો ન હોત ને તો આ હિન્દુ ધર્મ ન હોત. મારા રામ, ઈ કેવી જનેતા! ધન કુખ જીજાબાઈ ને શિવાજી જન્મો હતો તલવાર કેરી ધાર પર. હિન્દુ ધર્મ બીજા તેથી કોઈ નહીં હોય. એકલો કેવડો છે સુઈમો હોય છે બાપુ હિન્દુ ધર્મ રાખવા માટે. કેવી જનેતા! સારી માં વગેરે બાપુ સારા દી. હું તો એમ કહું કે આજે છત્રપતિ શિવાજીએ જન્મે અને ગોપીચંદ ને ભરતરીએ જન્મે, ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ જન્મે. શું કામ નો જન્મે? કાંઈ ફરક નથી પડ્યો. આ બાપુ જેમ ઉગે છે એમ જ ઉગે છે. ઈના ઈ ધરતી છે, ઈનો ઈ આકાશ છે. ઈ કાંઈ ફર્યું નથી. હું તમે બગડી ગયા છે બાપુ. આ ઈશ્વર છે ને એ તો બધું રેડી જ છે. માનો કેટલો ભોગ છે, માનું કેટલું સમર્પણ છે. મને અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં સાધુ સંતોનો મેળાવડો હતો અને એમાં મને બોલાવ્યો હતો. એટલે અમે ગયા હતા. પછી એક બાપુ મને કહેતા હતા, મને કે આ મા બાપની સેવા કરવાનું તમારા જેવા કલાકારો કે અમે કે, પણ કોઈને મને કે અસર નથી થતી. મને કે આમાં કરવું શું? મેં કીધું બાપુ મને એક વસ્તુ હુજે, જો મારું કીધું કરે ને તો કોઈના મા બાપ દુખી ન થાય. લો બોલો. મેં મારું કીધું, પણ મેં કહ્યું દુનિયા કરે નહીં મારું કીધું. તો બાપુ મારા હમું જોઈ રહ્યા. એ કે તમારી માં એવો શું આઈડિયા છે કે તમે કહો ને મા બાપ દુખી ન થાય કોઈના? બાપુ કોઈના દુખી ન થાય બોલો. તો મને કે કહો તો ખરા શું છે? મેં કીધું બેનું ને છે ને, બેનું ને મમ્મી પપ્પા ગમે છે ને હાહુ હારા નથી ગમતા. અને ભાઈઓને છે ને મેં કીધું હાહુ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા. આ બેનું મેં કીધું હારે જાય છે ને, ભાઈઓ જો હારે જાય ને તો મેં તરત સમાધાન થઈ જાય. બોલો મેં શું તમારું કેવું છે? બાપુએ કાન પકડ્યો. બાપુ મને કે તમારી વાત વિચારવા જેવી છે, પણ મેં આ કરે નહીં ને કોઈ. ને કે બેનું આ ભાઈઓ જો મેં હારે જાય તો અહીંયા એને હાવ હારા મળી રહે. બેન ને તો મમ્મી પપ્પા અહીંયા હોય જ તે. કોણ કે કામને આશ્રમમાં મૂકવા જવું છે? મને કે વાત તમારી દરબાર આવી, પણ મેં કીધું આ મારું કીધું કરે ને કે આ બધા આશ્રમ ખાલી ન થઈ જાય મને કહેજો. લ્યો આટલી જ વાત છે બાપુ. અને હું તો એમ કહું છું કે બેનું ને એમ કહું કે તમને તમારા મમ્મી પપ્પા જો વાલા હોય તો તમારા ઘરવાળાને એને મમ્મી પપ્પા વાલા ન હોય. હંપીને રહેજો અને હાવ હાર સેવા કરજો, તો જ બાપુ આ જિંદગીમાં ગાડું હાલવાનું છે. માનું તો મેં કીધું એમ સમર્પણ છે મારા રામ. માં તો માં છે ભલા માં. હું તો દીકરીઓને સલામ કરું, વંદન કરું છું કે માં દીકરીનું જે સમર્પણ તમે જુઓ. 50 વીઘા જમીન હોય, 2 દીકરા હોય, 1 દીકરી હોય તો 25 વીઘાના 2 જ ભાગ પડે, દીકરીનો ભાગ ન પડે. આનું કારણ શું? અને કોઈ દીકરીએ કોર્ટે ચડીને કીધું કે મારા બાપાએ મારા ભાઈઓને વેચી દીધું, મને ન આપ્યું એમ કીધું કોઈ દી? આને સમર્પણ કહેવાય. પોતાની જન્મ ભૂમિકા છોડી દે, મા બાપને છોડી દે, પોતાનું ગામ છોડી દે, પોતાની બેનપણીઓ છોડી દે, બધું છોડી દે, પારકા પોતાના કરી અને હામાં ઘરે બાપુ દીવા કરે ને એનું નામ દીકરી કહેવાય.
દીકરીની સમર્પણ છે રામ. તમે જો માં 9 મહિના ઉદરમાં સંતાનને રાખે, જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને નામ વાય બાપાનું લાગે. બોલો ને કે માનો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. ફલાણા ભાઈ જોય, ફલાણા ભાઈ ફલાણી માં, એવું હોય. પણ માએ સમર્પણ કરી દીધું કે આની વાય એના બાપાનું રાખો. કે કેમ? કે આ દારૂની કોથળી તોડીને થોડીમાં માછું ગાલીને પડ્યો હોય, કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, તો મારા ખોળિયામાં જીવ નહીં રહે, એના વાયના બાપાનું રાખો. માન નથી જોતું. સમર્પણ બાપુ છે. અને હારા દીકરા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. અને માં બધે ઉપર બેઠી. શું કામ? ધજા, મહારાસુર, ચોટીલા, પાવાગઢ બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયારિયા જલમુ દાબે. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે એક માં ને બાપ ને પગે લાગો ને, આખી જિંદગીમાં ક્યાંય પગે લાગવાની જરૂર જ નહીં પડે. આપણી ગેરંટી રામ. ક્યાંય પગે લાગવા ન જવું પડે. અરે છેલ્લે તમને એક વાત કરું, તમે મા બાપ ને પગે ન લાગો તો કાંઈ નહીં, સેવા ન કરો તો કાંઈ નહીં, પણ તમારા મા બાપ ને તમારા હાટું થઈને બીજાની પાસે હાથ જોડવા જવું પડે એવો ધંધો ન કરતા કોઈ દી. કે મા બાપ ને તો પગે નથી લાગતા, પણ મા બાપ ને આ પરજા હાટું થઈને બીજા પાસે પગે લાગવું પડે. મારો છોકરો છે, રવા દેજો બાપા, એને મારતા નહીં, એને હેરાન ન કરતા. ઈ પરજા તો હોય તોય શું, ન હોય તોય શું. હે કાઉ સાજા કાગોલિયા ને કાઉ સાજા કપૂત, હકડી છે મયત ભલે ને હકડો ભલો સપૂત. હારો એકાદો જો દીકરો હોય, હારી એકાદી દીકરી હોય તો બાપુ જિંદગી સુધરી જાય. ભલા માણા તમને મને બાપુ એક આનંદ કરે એવો ટાણું મળ્યું છે, મોકો મળ્યો છે. અરે ભગવાન અપાવે. હું તો એમ કહું કે આ ઝૂંપડામાં જે ધરતીને પાથરે, આકાશને ઓઢે, કોઈ સુવિધા નથી. અહીંયા મારો નાથ જો કઈક અપાવે ને બાપુ 5-25 રૂપિયા આપો, 5 કિલો લોટ કે બાજરો આપી આવો ને, તોય મારો નાથ નોંધ કરે. ભલા પણ એ કોઈને દેખાતું જ નથી. કોઈની વાતું, ટીકા, નિંદા, એના સિવાય બીજી કોઈ વાત જ નથી રામ. એક ગામ હતું ને, ગામ એમાં 4-5 સાધુ આવ્યા. ગામનો સોરો અહીંયા રીધી સીધી બધી બેઠી હોય, અહીંયાથી નીકળ્યા. એ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર કરવું, કે હાલે જાવ છે. એટલે અહીંયા બધા બાવા સાધુ આવે ગયા. એટલે અહીંયા જઈને કીધું ભાઈ અમારે હરિહર કરવું છે. કાંઈ વાંધો નહીં બાપુ, કે બેવો, મારા ઘરના કહું રોટલા કરી દે. કે ના, કાચું સીધું આપો. તમારા ઘરના કહો કે બોટ બેડું પાણીનું ભરી આવે, અમારી હાથે રસોઈ બનાવીને અમે જમી લઈશું. બેન પાણી ભરવા માટે ગયા, ભાઈએ બધી વસ્તુ આપી, ફળિયામાં બેઠા હતા. બેન કુએ, ગામના કુએ પાણી ભરવા ગઈ. એ બેડાને ઉટકીને સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી માથે હેલ મૂકી અને બેન હાલી આવતી હતી. હરખાતી હરખાતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા, આજે અમારો બેડો પાર થઈ ગયો, આજે અમારા ઘરે સાધુ જમશે. એ હરખાતી હરખાતી બેન આવતી હતી. એમાં કેડામાં એક પ્રસંગ બન્યો. એ કેડામાં હાલી આવતી હતી ને, એમાં નોળિયો નાગ બે બાંધતા હતા. એટલે બેન ઊભી રહી ગઈ. ઘડીક થયું ને તો નોળિયાએ નાગને મારી નાખ્યો. નોળિયો વિયો ગયો. નાગ મરેલો પીડ્યો તો ઉપર હમળી ઉડતી હતી. આ નાગ છે ને, હમળીનો શિકાર છે. જબાન ઝાકલે નાગ માથે પડી, નાગને વચ્ચેથી ઉપાડીને ઉડી. મોઢું પૂંછડું બે લબડતા હતા. ની મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ છે, હેલમાં પીડ્યા. એ બેનને ખબર નથી. બેન હરખાતી હરખાતી આવી ઘરે. ફળિયામાં બધા બેઠા હતા. અહીંયા બેડું ઉતાર્યું અને કીધું કે લ્યો આ બોટ બેડું પાણીનું, આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને 5 સાધુ જમ્યા. એ અડધી કલાક, પોણી કલાક ને કલાક થઈને 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. બે માણા વિચાર કરે, આ શું? આપણે કાચું સીધું આપ્યું, ચોખ્ખું પાણી આપ્યું, એમના હાથે રાંધ્યું ના ખાધું ને મર્યા, બન્યું શું? બે માણા મૂંઝાણા. આયા બે માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણ્યા. લખવું કુના ખાતે 5 મર્યા? નાગ દોષિત નથી, નોળિયો દોષિત નથી, હમળી દોષિત નથી, આ બે માણા દોષિત નથી.
લખવું તો પડે ને કોકના ખાતે કે આ 5 કોઈને માર્યા. ભોળાનાથ પાસે જઈ અને વિધાતા કહે છે કે પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે આ લખવું કોના ખાતે? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા સાધુનો વેશ કરી, એટલે રીતિ સીધી બધી સોરે આવીને બેસી જ ગઈ હોય ઘડિયાળના કાંઠે. અહીંયા આવીને કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે હાલા જાઓ, કાલ 5 ને માર્યા, આજ તમારો વારો. ભગવાન કે લઈ કામના ખાતે, ભલે આવડા ભોગવે. કોકના વંટોળિયા આપડામાં કરી જાય રામ. એટલે મહાપુરુષોએ કીધું જ્ઞાન સમયના ઔષધિ ઝરણા સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા, નિંદા સમોન પાપ. એક નિંદા જો બંધ થઈ જાય તો મારા નાથને નોંધ કરવી પડે. એટલે બાપુ એક વાણંદ સમાજની દીકરી, બજાણિયા હાકની, બજાણા ગામની, સવારામ બાબા ભજન કરતા હતા ને, સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ગટમાં પેટે, આ જબુમાં એના ઘરે સાંભળી ગયા અને આ શબ્દનું બાપુ મંથન કર્યું કે આ મને જ કહે છે. આ ભજન છે ને આપણને બધાને લાગુ પડે, પણ હવે આપણને મગજમાં ન ઉતરે તેમાં કોઈ મહાપુરુષ શું કરે? અને જેને મગજમાં ઉતરી ગયું દુનિયાના બાપુ પુગાય એવું નથી. ગોપીચંદ ને ભરતરી બે સાધુ બન્યા ને પછી શમશાનમાં હુતા હતા બે. ઓલે ગોળ બંગાળ નું રાજ મૂકી દીધું, આને 92 લાખ માળવો મૂકી દીધો અને બે શમશાનમાં હુતા હતા. એટલે 2-4 બેનું નીકળી. એક બેને બીજી બેન ને કીધું કે આ ઓલા ગોપીચંદ ને ભરતરી કઈ હા? તો કે હા. પાણાના ઓશિકા કરીને હુતા હતા. તો ઓલી બેન કે છે ને અમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી કે ગોપીચંદ ને ઈ કે હવે 92 લાખ માળવો મૂક્યો ને પાણાને શું બથોડા ભરવા? પાણા છે એ દુનિયા નથી ગમતું, કાઢી નાખ ને. આ દુનિયા ઈ છે ભલા માણસ. દુનિયા પાણા નહીં રહેવા દે. ભક્તિના માર્ગે ચડો ને પછી આખી દુનિયા બાપુ તમારું લોહી પીવાની. હું મારી વાત કરું ને બાપુ, મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. મેં બાજવા સિવાય કઈ કર્યું જ નહોતું. ખટારાનો ડ્રાઈવર અને ઝઘડા, બધા ભાઈઓમાં હું નાનો હતો. મારા બાપુની આબરૂ હારી હતી એટલે ગમે એને ધોકાવતો હતો. હવે આ ભજનના માર્ગે ચડ્યો ને ત્યાં રાંકા અમારા મોઢામાં ગાલમાં આંગળા ફરાવે. હવે અત્યારે ધોકા હવે ઉપાડીએ કેવું નથી, જો ઉપાડીએ તો અમારું આ બગડે. હવે બે માંથી કઈ થાય એવું નથી. હવે શું કરું? ને કે એમ જ કહે કે ભાઈ આનું ટ્યુશન અમારે અહીંયા તમારે રાખવું પડે, આ તમને ન આવડે પણ મૂક્યું છે મૂકવા દો સારું. બાજવાનું કેમ એ અમારે અહીંયા શીખવું પડે. પણ સમય નથી. મારો કહેવાનો મિનિંગ એ છે સમયની હારે હાલો, મજા આવશે. જગત છે ને, જગત તો બાપુ તમને ક્યાં ના ક્યાં ચડાવે. એક ગામની માલિકો બાપ દીકરો બે નીકળ્યા ને, ઘોડું લઈને નીકળ્યા. બાપા ઘોડા ઉપર ને છોકરો હેઠો આવેલો જાય. એટલે મેં કીધું એમ રીતિ સીધી સોરે બેઠી જ હોય. અને અહીંયા નીકળ્યા ને કે ગઢો આખો ઘોડા ઉપર ચડી ગયો. ઓલા છોકરાને કે ફૂલડા જેવું છોકરું હેઠું આવેલું જાય. ગામ બહાર નીકળીને બાપો કે બેટા તું બે હાલ, હું હેઠો આવેલો. બીજું ગામ આવ્યું ને, એ કે જુવાન આખો ઘોડા ઉપર ચડીને જાય ને ઓલા ડોવાન બિચારાને હેઠો હલાડે. બહાર નીકળીને કે બાપા હાલો ને આપણે બે જઈ. બીજું ગામ આવ્યું ને કે આમને દયા જેવો સાંટો છે, બે સોટ્યા છે, 2 જણા 2 ઘોડા ઉપર. પછી બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે હું એ કે આપણે બે હેઠા હાલ્યા જાય, ઘોડું ભલા હેલું હોવાય. બીજું ગામ આવ્યું ને કે એમને પૈસા હું કામ ખર્ચાય છે, 2 ટાંટિયા તોડીને હાલ્યા જાય છે. હવે આમાં તમે પોગો ચા આ દુનિયાને. આ દુનિયા છે. કોકના પૈસા હું કટાવી દેતો હતો. હા, હું મારી વાત કરું. તમારા પૈસા બીજો ન કાઢતો હોય ને મારી પાસે આવે કે ઓલો પૈસા લઈ ગયો, કાઢી દો, કટાવી દો ને. અને આપણે એને કહીને એટલે બાપુ કાઢી જ દેવા પડે, એ વાત પાકી. અને હું ઓલાને કહું મને કેટલા દેવાના કે એટલે આપણે આવા કંટ્રાટ રાખતા હતા. હવે અત્યારે મારા બૂસ માર્યા છે, બોલો મારા કોઈ નથી કટાવી દેતું. આ દુનિયા છે રામ. હાથીની અંબાડીએ ચડાવે ને ગધાડે બેરે કોઈ ભરોસો નથી રામ. એટલા જ માટે મહાપુરુષો કીધું કે ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર હોપશે, અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. ભજન છે ને, ભજનનો ભરો. મરી જવાનું છે વાત પાકી. 5 તત્વનો દેહ માણસને મળ્યો ને, ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ. 5 તત્વનો હું તો ત્યાં સુધીની વાત કરું કે ઈશ્વરે તમારા અને મારા દેહમાં એક દિવાલ પૂરી અને દીવો કરીને આ દુનિયામાં તમને ને મને એક જ્યોત રૂપે મોકલ્યા. ઈ દિવાલ ખૂટી રહ્યા પછી બાપુ કોઈ આ દિવાલ પૂરવાનું નથી. ઈ દિવાલ ખૂટી રહ્યા પહેલા કાંઈક કરી લેજો બસ. અને વિચાર ઈ કરજો કે અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો,
એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને બાપુ 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું તો જોઈએ ને કે આ ઉજળો અત્યારે આ ઉટકીને માલપા સાફ સુફ કોણ રાખે, જોવું તો જોઈએ ને. અને બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, ભાઈ હોય, ખોળિયામાંથી જીવ નીકળે પછી કોઈ નહીં કે કાને 2 દી રહેવા દો, કાઢો કાઢો કાઢો, આ ઈ દુનિયા છે, પૂરું થઈ જાય, કાંઈ છે નહીં. એટલે કહું છું કે એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કાંઈક કરજો, ઈ જ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી જય ભગવાન. ઓલો કોરોના આવ્યો ત્યારે તમે જોવો ને, કોઈને અડતું હતું. અમારી વહુ છે ને અમારા છોકરા છે ને અમારા પહેલા પણ તારી વહુ છે દઈડી ને આમ તમે જોવો તો જીસીબી પાણા હડસેલ એમ હડસેલતા હતા. વહુ હોય તો ભલે ઈ કે વહુ હોય જવા દો, આપણે નથી જોતી, મરવું નથી કોઈને, કહેવાનું જ છે મારા છે મારા છે. ઓલો ધરતી કપ આવ્યો હતા બધા ખરાબ બપોરે ધૂળનું બોલતા હતા, શ્રી રામ જય રામ. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું કે આખી દુનિયા સુધરી જાય, નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું, બધા ભૂલી ગયા. આમ ધરતી હિલોળો માર્યો તો કદાચ આમ કહીને આમ થઈ ગયો તો મારા બાપ શું કરે તમે વિચાર તો કરો. હજી જો તમને મને લાઈટ ન થતી હોય તો ભાગ કહેવાય ને ભલા મને. બાકી તો સમયની વાત છે. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. અર્જુન હસ્તિનાપુર થી દ્વારકા જતો તો ને, તેથી ગાંડીવ બાપુ ખંભામાં જતું લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમાં તમારો મારો બાપુ આપણો સમય છે ને મોજ કરી છે. કાલે આપણો સમય વિયો ગયા કોઈને ખબર નથી.